નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીનિયસ પરિવાર તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં આવી જ ગયા છો. હવે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણની શરૂઆત તો કરવાની જ છે, પરંતુ સાથે સાથે થોડીક માહિતી આપું તો આ વિડીયોની અંદર જો તમને સ્પષ્ટ દેખાય નહીં તો પુસ્તકનો ઉપયોગ અવશ્ય કરવો. બીજું કે પ્રકરણ આપણે અહીંયા ચલાવતા હોઈએ અથવા તો પૂરું થાય તો એ વખતે સંદર્ભ પુસ્તક કે જેને આપણે ગ્રાઇડ કહીએ છીએ એનો ઉપયોગ ખાસ કરવાનો. એમાંથી આવતા પ્રશ્નો કે ભાઈ આ પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે, તો એ પ્રશ્નો આપણે સંદર્ભ પુસ્તકની મદદથી જોઈ લેવા. તો આપણે અહીંયા જોઈશું પ્રકરણ 1, ભારતનો વારસો. તો જોઈએ, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે આ શ્લોક આપેલો છે. ઉત્તરમ યસ્ય મુદ્રસ્ય હિમાદેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતીયત્ર સંસતિહ. એટલે કે એનો મતલબ શું થાય તો ભાઈ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતની અંદર શુભ કાર્ય, કોઈપણ શુભ કાર્ય થતું હોય તો એના આરંભે જે સંકલ્પો લેવાતા હોય તો એની અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબૂદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. મિત્રો, તમે ભારતનો નકશો જોયો હશે. એની અંદર આપણે જોઈએ કે ભારતની 3 બાજુ, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, આ 3 બાજુ દરિયા કિનારો આવેલો છે અને ઉત્તરની બાજુ હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. તો આવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના આ મહાનદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે અને આ રીતે જ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. મિત્રો, આપણે જે આ પ્રસ્તાવના જોઈ એની અંદરથી એક 2 ગુણનો પ્રશ્ન બને છે, તો એ તમે સંદર્ભ પુસ્તકની અંદર જોજો. અને એ પ્રશ્ન છે કે ભાઈ ભારતની વિશેષતા જણાવો, અથવા એવું પૂછાય કે ભાઈ સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો, તો આપણે આટલી વસ્તુ એમાં લખવાની રહે. આગળ વાત કરીએ ભારતનું સ્થાન અને વિસ્તાર. તો વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી ગયા છે. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની વાત કરીએ તો એમાં બીજા સ્થાને છે. હવે જનસંખ્યાની વાત કરીએ તો સૌથી વધુ વસ્તી આપણને ખબર છે કે ક્યાં છે, ચીનની અંદર. બીજું કે આપણો ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો 7મો ક્રમ છે. તો એનાથી જે 6 દેશ વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે એ કયા કયા છે તો જોઈએ, પહેલો છે રશિયા, બીજો કેનેડા, ત્રીજો USA, ચોથો ચીન, 5મો બ્રાઝિલ, 6થો ઓસ્ટ્રેલિયા અને 7મા નંબરમાં આપણો ભારત. હવે આગળનો મુદ્દો જોઈશું તો એ છે વૈવિધ્યસભર વારસો. તો ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. શેની અનુભૂતિ થાય છે? સત, ચિત્ત અને આનંદની. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. આપણને ખબર છે કે ભારત દેશની અંદર મહાત્મા ગાંધી જેવા મહાપુરુષો થઈ ગયા અને એમને જે સત્ય અને અહિંસાના મૂલ્યો ભારતને આપ્યા, પરંતુ એ સમગ્ર વિશ્વએ સ્વીકારી લીધેલા છે. આગળ વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ
ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ માટે, મિત્રો આ પ્રશ્ન પણ એક 2 ગુણનો પ્રશ્ન છે કે ભાઈ ભારતના ભવ્ય વારસાના નિર્માણ માટે કોણે કોણે ફાળો આપ્યો છે? તો જોઈએ, ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેએ અગત્યનો ફાળો આપેલો છે. એમના ધર્મ, શાસનની શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતની અંદર ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયેલું છે. હવે આપણે આગળ જોઈશું સંસ્કૃતિનો અર્થ. હવે આપણે સંસ્કૃતિની વાત કરતા હોઈએ તો સૌથી પહેલાં આપણે એનો અર્થ સમજવો જરૂરી છે. તો જોઈએ સંસ્કૃતિનો અર્થ. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. બીજું કહે છે કે ભાઈ સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, એના આચાર વિચાર, એની ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. તો અહીંયા સંસ્કૃતિનો અર્થ આપ્યો છે. સરસ વાત કરી છે ભાઈ સંસ્કૃતિ એટલે શું? તો અહીંયા કીધું કે ભાઈ જીવન જીવવાની રીત. તો સમાજની અંદર જેમ સંજોગો બદલાતા જાય, કાળ બદલાતા જાય, એમ માનવીની અંદર સુધારા આવતા જાય, સામાજિક રીતે એ પોતે સક્ષમ બનતો જાય. બરાબર. આગળનો મુદ્દો જોઈએ તો ભારતીય સંસ્કૃતિનો વારસો. તો આપણી જે ભારતની સંસ્કૃતિ છે એના વારસા વિશે પરિચય મેળવીએ. તો જોઈએ વારસો એટલે અહીંયા શું કીધું છે કે ભાઈ વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી એ અમૂલ્ય ભેટ છે. એટલે કે આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ બાળકો હોય તો એનો ચહેરો, એના હાથ પગ, એની બોલી, એની રહેણી કરણી એ મોટે ભાગે એના મા બાપને મળતી આવતી હોય છે. તો આપણે વારસાની વાત કરીએ તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. અને બીજું કે જે આપણી સંપત્તિ હોય, માલ મિલકત હોય, એ પણ આપણે વારસા તરીકે એને ઓળખી શકીએ છીએ. આગળ જોઈએ તો ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. એમાં શાળાકીય જે આપણી અભ્યાસમાં જે દૈનિક પ્રતિજ્ઞા લેવામાં આવે છે એની અંદર હોય છે કે ભાઈ હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને આપણે 2 વિભાગની અંદર વહેંચી અને સમજીએ. એટલે કે ભારતનો જે વારસો છે એને આપણે 2 વિભાગની અંદર વહેંચી છે. તો એ 2 વિભાગ કયા? તો એક વિભાગ છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. તો આપણે પ્રથમ વિભાગ વિશે જોઈશું તો એ છે ભારતનો પ્રાકૃતિક વારસો. એટલે પ્રાકૃતિક વારસાની વાત આવે એટલે કે પ્રાકૃતિક વારસામાં શું આવે તો જોઈએ. તો પ્રાકૃતિક વારસો એટલે છે તો કે છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ એટલે કે જે પ્રકૃતિ દ્વારા જે બધી વસ્તુ નિર્માણ પામી છે અને પર્યાવરણ, પરી વત્તા આવરણ કે આજુબાજુ ચારે બાજુ વીંટળાયેલું આવરણ. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. હવે આ પ્રાકૃતિક વારસો છે એ કુદરતની ભેટ છે, મનુષ્ય દ્વારા નિર્મિત નથી. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. હવે એમાં વાત કરીએ તો ભાઈ આ પ્રાકૃતિક વારસાની અંદર શું આવે? ઊંચા પર્વતો છે, નદીઓ છે, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ પ્રદૂ મેદાનો છે, ખીણ પ્રદેશો છે અને રણોનો સમાવેશ થાય છે. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો એટલે કે વિવિધ પ્રકારના ખડકો હોય, ખનિજોનો સમાવેશ એની અંદર થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિ એ આપણી આહાર,
પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ એટલે કે આજુબાજુની જે કુદરત દ્વારા નિર્મિત વસ્તુ છે એ જ આપણને ખોરાક, પાણી, શુદ્ધ હવા અને આપણી નિવાસ જેવી તમામ જે વ્યવસ્થાઓ છે, આપણી જે આવશ્યકતાઓ છે એને આપણને પૂર્ણ કરે છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો એટલે કે પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર છે કેવો છે? શ્રદ્ધાપૂર્વકનો છે, આસ્થા બંધાયેલી છે એની સાથે. તો એના ઉદાહરણો ક્યાંથી મળે છે? તો પંચતંત્રની વાર્તાઓમાંથી, બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એમાંથી આપણને આના ઉદાહરણો જોવા મળે છે. તદુપરાંત આપણા લોકસંગીત, શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણે જોઈએ ઘણા લોકગીતો છે તો એની અંદર આપણને પ્રકૃતિ સાથેના સંબંધો જોવા મળે છે. આગળ વાત કરીએ, આપણા ગીતો છે, તહેવારો છે, કવિતાઓ છે, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. બરાબર. બીજું કે નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. મિત્રો આ પ્રશ્ન પણ આપણે જોઈએ, સારો પ્રશ્ન છે કે ભાઈ કઈ પદ્ધતિ અથવા તો કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે? તો નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક અને યુનાની પદ્ધતિ, આ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. હવે આપણે આ જે ભારતનો પ્રાકૃતિક વારસો છે એના પાછા 4 વિભાગ પડે છે. એ 4 વિભાગ વિશે આપણે જોઈશું. તો કયા છે? તો એમાં ભૂમિ દ્રશ્યો છે, નદીઓ છે, વનસ્પતિ જીવન છે અને વન્ય જીવન છે. તો જોઈએ સૌપ્રથમ ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. એટલે કે ભૂમિ જેવા આકારો હોય, બરોબર. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. એટલે કે હિમાલયની અંદર આપણને ખબર છે કે ત્યાં આગળ ઠંડો પ્રદેશ છે અને ત્યાં 12 માસ બરફથી આચ્છાદિત પ્રદેશો ત્યાં આવેલા છે. તેનાથી મોટી નદીઓ 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હવે એ હિમાલયની અંદર જે બરફ આવેલો છે એ બરફ પીગળતો રહેવાથી ત્યાંની આજુબાજુની નદીઓ છે એ 12 માસ એ બરફ પીગળવાથી પાણીથી ભરપૂર ભરેલી રહે છે. આગળ વાત કરીએ, તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. કે તરાઈના જંગલો છે ત્યાં એ હિમાલયના વિસ્તારની અંદર આવેલા છે. બીજું તો હિમાલયની અંદર અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ કે જે યાત્રા સ્થળો છે એ પણ આવેલા છે. બીજું કે નંદાદેવી જેવા શિખરો પણ હિમાલયની અંદર આવેલા છે. આમ ભારત માટે હિમાલયનું ઘણું બધું મહત્વ છે. મિત્રો અહીંયા ભૂમિ દ્રશ્યોની વાત કરી, એમાં હિમાલયની અંદર વાત કરી તો હિમાલયની અંદર આપણે જોયું કે અનેક પ્રકારની વનસ્પતિઓ ઉગે છે, ત્યાં અવનવા પશુ પંખીઓ, શિખરો આવેલા છે, ઘણી બધી નદીઓ 12 માસ પાણીથી ભરેલી રહે છે, તરાઈના જંગલ આવેલા છે, ત્યાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રા સ્થળો છે અને નંદા જેવી જેવા જે ઊંચા શિખરો છે એ પણ હિમાલયની અંદર આવેલા છે. હવે પ્રાકૃતિક વારસાની અંદર બીજો મુદ્દો જોઈશું તો નદીઓ. તો પ્રાચીન કાળથી નદીઓ એ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહે છે. એટલે કે પ્રાકૃતિક નદીઓ એ નદી જ્યાંથી પસાર થાય ત્યાં ઓટોમેટિક એના વહેણથી રસ્તો તૈયાર થતો હોય છે, બરાબર, અથવા તો જળમાર્ગ તૈયાર થતો હોય છે. તો ભારતીય સંસ્કૃતિ છે, એટલે કે આપણી ભારતની જે પ્રાચીન સંસ્કૃતિની વાત કરીએ છીએ તો એ સંસ્કૃતિ પણ સિંધુ અને રાવી નદીના કિનારે જ પાલન પોષણ પામી હતી. એટલે કે શરૂઆતની જે માનવ સંસ્કૃતિ હતી એ સિંધુ અને રાવી નદીના કિનારે જ વિકસી હતી. આગળ વાત કરીએ, સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પાણીનું આપણે વાત કરીએ તો પાણીનો ઉપયોગ તો પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ માટે, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાત સંતોષવામાં નદીઓનું સ્થાન છે એ અગ્રીમ છે. કે ભાઈ આપણે જે પાણી આપણે જે ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો એના માટે આ નદીઓ છે એ મહત્વનો સોર્સ ગણાય છે. એ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોનો વિકાસ
એના માટે પણ માનવી નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. એટલે કે કોઈ પણ કાર્ય હોય, પછી માટીના વાસણ બનાવવાના હોય, લીપણ હોય, ઉદ્યોગો માટે પણ માનવી શું કરવું પડે છે? તો પાણીનો જે જરૂરિયાત છે એ નદી દ્વારા પૂરી થતી હોય છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના જે વિવિધ ભૂમિ દ્રશ્યો તૈયાર થાય છે, એટલે કે સાંજ સવારે જે ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે નદી કિનારે, એ ભરપૂર સૌંદર્ય, કલાસૂચ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી જ આપણને મળ્યો છે. અને એથી જ આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. અને આ બધી જે બાબતો છે, જે નદીનું પાણીનું મહત્વ સમજાવવાના કારણે આપણે જે નદીઓ છે એને લોકમાતા તરીકેનું બહુમાન આપ્યું છે. મિત્રો, આ પ્રશ્ન પણ 2 ગુણની અંદર પૂછાય છે કે આપણે નદીઓને લોકમાતા તરીકેનું બહુમાન આપ્યું છે, સમજાવો. હવે પ્રાકૃતિક વારસાનો ત્રીજો મુદ્દો જોઈશું, તો એ છે વનસ્પતિ જીવન. તો વનસ્પતિ જીવનની અંદર આપણે વનસ્પતિ વિશે વાત કરીશું. તો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. એટલે કે આદિ માનવના સમયની વાત કરીએ તો એ વખતથી જે આદિમાનવની પ્રજા હતી એ પર્યાવરણ પ્રેમી હતી. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર જ આધાર રાખવો પડે છે. એટલે કે ભાઈ આપણે ખોરાકની વાત કરીએ તો એના માટે તો આ મનુષ્યનો ખોરાક હોય, પશુ પક્ષીઓનો ખોરાક હોય, તો એના માટે દરેકે કોના પર આધાર રાખવું પડે છે? વનસ્પતિ પર. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ સાથે કરવામાં આવે છે. કેમ કે આપણે એ વૃક્ષો, આપણે આગળ વાત કરી તો જે મનુષ્ય છે એ પર્યાવરણ પ્રેમી છે, અને એના લીધે કેટલાક વૃક્ષોને આપણે એની અંદર કુદરતનો વાસ છે, કોઈ અદમ્ય શક્તિનો વાસ છે એમ જાણી અને આપણે એને ધૂપ દીપથી એની પૂજા કરીએ છીએ. વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હવે આગળ વાત કરીએ તો જે હરડે, આમળા, બહેડા એટલે મિત્રો જે પેટની સમસ્યાઓ દૂર કરવા માટે એક ઔષધિ છે. કુંવરપાઠું, અરડુસી છે, લીમડો છે વગેરે ઔષધિઓ. બીજું કે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. કે જે આપણે આગળ વાત કરી કે જુદા જુદા જે ઔષધિઓ છે, જુદા જુદા પુષ્પો છે, તો એને માનવ જીવનને સુવાસિત બનાવ્યું છે, નિરામય બનાવ્યું છે. હવે ઔષધિઓના ઉપયોગના લીધે આપણે જોઈએ તો ભાઈ કુદરતી જે ઔષધિઓ છે એ માનવીને લાંબા ગાળે ફાયદો કરતી હોય છે. જે રોગ હોય એ જળમૂળથી મટાડતી હોય છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. હવે પ્રાકૃતિક વારસાની અંદર આપણે ચોથો મુદ્દો જોઈએ તો એ છે વન્યજીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાથી એની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એટલે કે આપણે પ્રકૃતિનો તો પ્રેમ કરીએ છીએ, પરંતુ પ્રાણી પ્રત્યે પણ આપણા દેશ અને નાગરિકોને આદર ભાવ પ્રેમ રહેલો છે. વાઘ, સિંહ, હાથી, ઘોડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ગો, સાવલી જેવા અનેક જીવો જોવા મળે છે. હવે વિશ્વની અંદર વાત કરીએ તો એશિયાઈ સિંહો માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી જે ધાર્મિક માન્યતાઓ છે એની અંદર કેટલાક વન્યજીવોને, વાઘ છે, મોર છે, ગરુડ છે વગેરેને આપણા દેવ દેવતાઓના વાહન તરીકેનું સ્થાન અપાયું છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વાઘ, મોર, મગર, ગરુડ અને બીજા કેટલાક પશુ પક્ષીઓ છે એમને આપણા દેવી દેવતાઓના વાહન તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. જે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર પણ 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ મૂકીને એનું મૂલ્ય આપ્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી
એમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડાયેલા છે. એટલે જે આ વન્યજીવો છે, વનમાં રહેતા જીવો છે, એમની સુરક્ષા થાય એના માટે સરકારે કેટલાક કાયદાઓ બનાવે છે. મિત્રો આના માટે પણ આપણે એક પ્રકરણની અંદર વિશિષ્ટ સમજૂતી મેળવવાના છે. તો જે જુદા જુદા પ્રાણીઓ છે, કે ભાઈ કયા પ્રાણીઓ માટે એમની સુરક્ષા માટે કયા કયા કાયદાઓ બનાવવામાં આવેલા છે, બરાબર. તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભારતના સાંસ્કૃતિક વારસા વિશે સમજૂતી મેળવીશું. તો આ વિડીયોની અંદર આપણે પ્રસ્તાવના, બરાબર, ભારતનો સ્થાન વિસ્તાર, એનો સાંસ્કૃતિક વારસો, વૈવિધ્યસભર વારસો અને પ્રાકૃતિક વારસા વિશે માહિતી મેળવી. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભારતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી મેળવીશું. અસ્તુ.